ખેડૂતોના ઊભા પાક જ્યારે લણવાનો સમય થયો હોય અને પાકમાં વરસાદ કદાચ 40 વર્ષમાં મને જે કિરાળા ગામના ખેડૂતો મને એમણે કીધું એમ કે 40 વર્ષમાં પહેલી વખત અમે આવો વરસાદ જોયો છે કે 7 દિવસની હેલી હોય અને તૈયાર પાક બગડ્યો હોય અને એમાં કીધું જીતેન્દ્રસિંહ હું ખેડૂતોને મળવા માટે આવીશ, તમે અભિવાદનનો કાર્યક્રમ તમે રદ કરો. ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે અને કહ્યું છે ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરી કેટલીક પાર્ટીઓ પોતાના રાજકીય રોટલા શેકી રહી છે. વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સુરેન્દ્રનગરમાં આયોજિત અભિવાદન સમારોહમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ગુજરાતના કમોસમી વરસાદ જે પડ્યો છે જેમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને સરકાર તમારી પડખે ઊભી છે તેવું જણાવ્યું. અને આ કાર્યક્રમ પહેલા તે સુરેન્દ્રનગરના ખેડૂતોની પરિસ્થિતિ અંગે પણ તેમણે મુલાકાત લીધી હતી. પણ આ કાર્યક્રમમાં જગદીશ વિશ્વકર્માએ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંનેને આડે હાથ લીધા છે અને કહ્યું છે હમણાં કેટલાક લોકો ખેડૂતોના મસીહા બનવા નીકળી પડ્યા છે. અત્યાર સુધી દિલ્હીમાં દારૂની દલાલી કરતા હતા, જે પોતાનું દિલ્હી તો સાચવી શક્યા નહીં પણ પંજાબ પણ સાચવી શક્યા નહીં અને ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ આમ આદમી પાર્ટી કરી રહી છે. તેમણે વધુમાં કહ્યું ગુજરાતના ખેડૂતો તમને ક્યારેય માફ નહીં કરે. તમારા કાર્યક્રમમાં તમારે બહારથી લોકો લાવવા પડે છે, અમારા ત્યાં સ્વયંભૂ લોકો પધારી રહ્યા છે. ત્યારબાદ તેમણે કોંગ્રેસના નેતાઓને પણ કહ્યું કે તમે જે નેપાળવાળી થશે એની વાત કરો છો, તમે પહેલા તમારું ઘર સાચવો. તમારા ઘરની અંદર નેપાળવાળી થઈ રહી છે. સાંભળી તેમણે વધુમાં શું કહ્યું. ખેડૂતોના ઊભા પાક જ્યારે લણવાનો સમય થયો હોય અને પાકમાં વરસાદ કદાચ 40 વર્ષમાં મને જે કિરાળા ગામના ખેડૂતો મને એમણે કીધું એમ કે 40 વર્ષમાં પહેલી વખત અમે આવો વરસાદ જોયો છે કે 7 દિવસની હેલી હોય અને તૈયાર પાક બગડ્યો હોય અને એમાં કીધું જીતેન્દ્રસિંહ હું ખેડૂતોને મળવા માટે આવીશ, તમે અભિવાદનનો કાર્યક્રમ તમે રદ કરો. અને આવતા વેત મેં એવું કીધું કે મારે મારા ખેડૂત ભાઈઓને મળવું છે, એમના ખેતરમાં પહેલા જવું છે અને પછી આપણે આ કાર્યક્રમમાં જઈએ ત્યાં બધા જ જે આખા જિલ્લાના દરેક બૂથમાંથી જે કાર્યકર્તા અથવા જે ખેડૂત ભાઈઓ બહેનો આવ્યા છે મારે એમને મળવું છે. અને જીતેન્દ્રસિંહનો આગ્રહ કે સાહેબ તમે આવો, આ ખેડૂત ભાઈઓ બહેનો પણ આવશે, એમની વાત આપણે સાંભળીશું અને તમે આવશો તો એમના વિશ્વાસમાં 100 ગણો વિશ્વાસ રહેશે કે નરેન્દ્રભાઈ સાહેબના આશીર્વાદ, માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ પર જેમને વિશ્વાસ છે, માન્ય મોદી સાહેબ પર જે વિશ્વાસ છે કે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ આવશે એટલે ખેડૂતોની પડખે એ ભાજપ સરકાર છે. જીતેન્દ્રસિંહને મેં ચોક્કસ કીધું કે હું આવીશ જીતેન્દ્રસિંહ, પણ માત્ર ને માત્ર મારા ખેડૂતોને મળવા માટે આવું છું. પણ જે રીતે આવ્યો ને મારા ખેડૂત ભાઈઓ બહેનોએ જે સ્વાગત કર્યું, રસ્તામાં આવતા આવતા મેં જીતેન્દ્રસિંહને કીધું જીતેન્દ્રસિંહ આંખમાં આહુડ આવી જાય એવી રીતે ભાવ વિભોર થઈ જવાય એવું વાતાવરણ આજે જિલ્લાનું છે. અને મિત્રો મને આનંદ થાય એ વાતનું કહેતા કે જ્યારે ખેડૂતોને મળવા અહીંયા આવ્યો છું ત્યારે હમણાં કેટલાય લોકો નીકળી પડ્યા છે મિત્રો, ખેડૂતોના મસીહા બનીને ખેડૂતોની વાત કરવા નીકળી પડ્યા છે. અત્યાર સુધી દિલ્હીમાં દારૂની દલાલી કરતા હતા, પોતાનું દિલ્હી સાચવી શક્યા નથી, પોતાનું પંજાબ સાચવી શક્યા નથી અને ગુજરાતની શાંતિ ડોળવાનો પ્રયાસ ના કરશો, આ ગુજરાતના ખેડૂતો તમને ક્યારેય માફ નહીં કરે, તમને ક્યારેય ગુજરાતમાં ફાવવા નહીં દે. આ ગુજરાતના ખેડૂતોનો મિજાજ તમે જોયો નથી. આજની આ જનસભાની અંદર માત્ર સુરેન્દ્રનગર જિલ્લાની જનસંખ્યા છે, તમારે બહારથી
અલગ અલગ જિલ્લામાંથી તમારે સંખ્યા લાવવી પડે છે. અમારે સંખ્યા લાવવાની જરૂર નથી. તમે દિલ્હી અને પંજાબમાં જે કરો છો એ કરી ખાઓ. આવતી તમને જેમ દિલ્હીની પ્રજાએ જાકારો આપ્યો છે, આવનારા દિવસોમાં પંજાબની પ્રજાએ તમને જાકારો આપશે. પંજાબની અંદર અતિવૃષ્ટિ થઈ એટલે ભારતીય જનતા પાર્ટીની સરકાર કે ભારતીય જનતા પાર્ટીના પક્ષના નેતા પંજાબમાં જઈ અને જાહેર સભા ના કરી, પંજાબની પ્રજાની લાગણી દુભાય એવું કામ ના કર્યું. હું આભાર માનું છું ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલનો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો. આખી એક ટ્રેન એટલે 22 બોગી 700 ટન કરતાંય વધારે માલ એ પંજાબમાં જ્યારે અતિવૃષ્ટિ થઈ ત્યારે 2 મહિના પહેલા ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે આખી ટ્રેન રવાના કરી કે ભલે પંજાબમાં અતિવૃષ્ટિ થઈ, ત્યાં ભાષણ નથી કર્યા, ત્યાં લુખા લાડ કોઈ વચન નથી કર્યા, ત્યાં કોઈ જનતાને ભડકાઈ નથી. આ વાત એ ત્યાં જઈને મિત્રો કરી છે. અને મારે કોંગ્રેસના નેતાઓને કહેવું છે મિત્રો કે તમે એમ કહો છો કે નેપાળ વાળી થશે, તમારું ઘર સાચવો, તમારા ઘરની અંદર નેપાળ વાળી થઈ રહી છે. તમે ગુજરાતની જનતાને ભડકાવવા માટેના કોઈ કામ ના કરશો. ગુજરાતની જનતા ખૂબ શાણી છે. અમારી ગુજરાતની જનતાને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ ઉપર, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપર પૂરેપૂરો ભરોસો છે કે માનનીય ભૂપેન્દ્રભાઈ આ ખેડૂતોની પડખે છે. અહીંયા કદાચ હું તમારી વચ્ચે છું. ભૂપેન્દ્રભાઈ પટેલનો સવારે ફોન આવ્યો, મારી વાતચીત થઈ, માન્ય જીતુભાઈ સાથે વાતચીત થઈ. સરકાર સતત ખેડૂતો માટે ચિંતિત છે. સરકારને જે ખેડૂતોની જે અતિવૃષ્ટિમાં જે સરકારને જે ખેડૂતોને નુકસાન થયું છે, એક પણ ખેડૂતને કોઈ પ્રકારની તકલીફ ના પડે એની ચિંતા આ ભારતીય જનતા પાર્ટીની સરકારે મિત્રો 100% કરવાની છે. માત્ર રેવડીના વાયદા કરી અને ગુજરાતની પ્રજાની, ગુજરાતની શાંતિ હણવાની કોશિશ ના કરશો તમે. કોંગ્રેસના પૂર્વ વડાપ્રધાન કહેતા હતા કે ત્યાંથી હું 100 રૂપિયા મોકલું છું અને અહીંયા પહોંચતા પહોંચતા માત્ર પૈસા ખવાઈ જાય છે, 15 પૈસા જેટલા હાથમાં આવે છે. આ પ્રથા દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે બંધ કરી છે. દેશના 140 કરોડ લોકો વડાપ્રધાન બનતાની સાથે જ જનધન એકાઉન્ટ ખોલાઈ સરકારી કોઈ પણ બેનિફિટ એ સીધો ખેડૂતના ખાતામાં જમા થાય. આ વ્યવસ્થા દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કરી છે. મિત્રો, આ નાની ઘટના નથી. એવી કેટલીય બાબતો છે કે મને એમ થાય કે આ બહારથી આવવા વાળાને એટલી ખબર નહીં હોય કે 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન સુશાંતિ એ ગુજરાતમાં ચાલી રહી છે. એનું કદાચ એમને ભાન નહીં હોય કે આ ગુજરાતની પ્રજાનો પ્રેમ એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ માટે કેટલો અનોરો છે. તેમનું કહેવું છે ગુજરાતની જનતાને તમે ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છો, જે વિવાદ જગદીશ વિશ્વકર્મા દ્વારા કહેવામાં આવી છે. હવે આ રાજકીય પાર્ટી એકબીજા પર પ્રહારો કરી રહી છે. હવે આ રાજકીય પાર્ટી એકબીજા પર પ્રહારો કરી રહી છે. અમારા ગુજરાતનો ખેડૂત તકલીફમાં છે અને હવે આજે સરકાર રાહત પેકેજ આપવાની જાહેરાત કરે છે કે નહીં તે જોવાનું રહ્યું. તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.